નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે રાજ્ય સરકાર અને સરકાર દ્વારા નિયુક્ત હોદ્દેદારો જે અલગ અલગ સમિતિઓમાં નિયુક્ત થતા હોય છે એની સામેના અનેક સવાલો જે લોકોમાં પૂછાઈ રહ્યા છે એ જ પ્રશ્નો અહીં સત્તાધીશોને પ્રશ્નો કરવાના છે. અને એ પ્રશ્નો છે પરીક્ષા કૌભાંડોના. છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેટલા પરીક્ષા કૌભાંડો થયા છે એના પારાવાર પ્રશ્નો છે. કારણ કે 31 જેટલી પરીક્ષાઓમાં પેપર લીક થયા છે અથવા તો એ કોર્ટ કેસ થયા છે એવી 31 પરીક્ષાઓ છે. અને એમાં 21 પરીક્ષા તો એવી છે કે જેના પેપર લીક થયા છે. 20 વર્ષમાં 21, એટલે કે દર વર્ષે એક પેપર લીક કરવામાં આવે છે. લીક કરાય છે કે લીક કરનારાઓ પણ અલગ છે કે પછી સરકાર પોતે લીક કરાવે છે, એની આસપાસના અનેક સવાલો છે. ખાસ કરીને હેડ ક્લાર્કથી સ્ટેટ હેડ એટલે કે CM સુધીના પરીક્ષા કૌભાંડો ભારતીય જનતા પાર્ટીના કઈ રીતે થયા એ એક સવાલ છે સૌથી મોટો. અગાઉની કોંગ્રેસના એ 26 વર્ષના રાજમાં જે જનતા પક્ષના રાજમાં આટલા મોટા પ્રમાણમાં કૌભાંડો અગાઉ ક્યારેય નથી થયા. તો શા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના 20 વર્ષમાં આવા 30 થી 31 જેટલા કૌભાંડો કેમ થયા? અને એમાંય 20 થી 21 તો એવા કૌભાંડો છે કે જે પરીક્ષા રદ કરવી પડી છે, જેમાં 21 પેપર ફૂટી ગયા હતા. મતલબ કે દર વર્ષે એક પરીક્ષા રદ કરવામાં આવે છે. પરીક્ષાના પેપરો ફોડીને સરકાર બીજા મુદ્દાઓ તરફ ભટકાવી દેવામાં આવે છે. આ ભટકાવવામાં આવતા મુદ્દાઓ સરકારને પરેશાન કરતા હોય છે. એટલા માટે લોકો બસ માત્ર એક અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ સુધી એક જ મુદ્દાની ચર્ચા કરે કે પરીક્ષાનું પેપર કેમ ફૂટી ગયું. આ જે લોકો એક તરફ વિચારતા કરતા હોય એને વિચારોને બીજી તરફ વાળી દેવા માટેનું એક ષડયંત્ર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાત સરકાર સામે લોકોનો જે સૌથી મોટો પ્રશ્ન છે એ પ્રશ્ન એ છે કે શા માટે સરકાર આટલી બધી મોંઘવારી વધારી રહી છે. ભાજપ સામે મોંઘવારીનો મોટો પ્રશ્ન ગુજરાતમાં છે. ત્યારે તમામ મીડિયા અને લોકો છેલ્લા 10 દિવસથી ક્લાર્કની જે નોકરી માટેની પરીક્ષાની જે ભરતી કરવા માટેની જે પરીક્ષા હતી એ પરીક્ષાની જ માત્ર અત્યારે આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. મોંઘવારીનો મુદ્દો બાજુ પર જતો રહ્યો છે 10 દિવસમાં. ભાજપ સરકાર સામે જ્યારે પ્રજાનો કોઈ આક્રોશ ઊભો થાય છે ત્યારે આવા સમાચારો ઊભા કરી દેવા માટે અમિત શાહ જાણીતા હતા અગાઉ પણ, અને અત્યારે કદાચ પણ એનો દોરી સંચાર હોઈ શકે છે. રાજકારણમાં બધું જ શક્ય છે. અને ભાજપની ટોળકી હંમેશને માટે આના માટે સક્રિય રહી છે. જયેશ પટેલ સહિત 14 આરોપીઓની અત્યાર સુધીમાં પરીક્ષા કાંડમાં ધરપકડ કરવામાં આવી છે. જે વ્યક્તિ અમદાવાદનો ઐતિહાસિક એલિસ બ્રિજ વેચવા માટે થઈ જતો હોય એ જ વ્યક્તિ દેશને પણ વેચી શકે છે. અને તો પછી આ જે ક્લાર્કની પરીક્ષાનું પેપર વેચવા માટે, એના માટે તો સામાન્ય બાબત બની જાય છે. એ બીજા કોઈ વ્યક્તિ નહીં પણ અમદાવાદના પૂર્વ મેયર અને ગૌણ સેવા પસંદગી મંડળના ક્લાર્કનું જે પેપર ફોડાયું છે એના અધ્યક્ષ જે છે એ અસિત વોરા છે. આમ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 21 વર્ષમાં લગભગ 1.10 કરોડ યુવાનો સાથે નોકરીના નામે પરીક્ષાની મજાક ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને હર્ષ સંઘવી જે હમણાં આપણે જોયું કે હર્ષ સંઘવી આની જાહેરાતો કરતા આવ્યા છે, વિજય રૂપાણી જાહેરાતો કરતા આવ્યા છે. પહેલાં આપણે વિજય રૂપાણીએ અગાઉ જે શું કહ્યું હતું એ પહેલાં આપણે સાંભળીએ. લોક રક્ષક દળની આજે પરીક્ષા લેવાની હતી ત્યારે તંત્રના અને સરકારના ધ્યાનમાં આવ્યું કે કોઈપણ કારણસર પેપર લીક થયું છે. જવાબો પણ ફરતા થયા હતા. એટલે સરકારે ત્વરિત નિર્ણય કરીને જે વિદ્યાર્થીઓ મહેનતુ છે, પ્રમાણિક છે, નિર્દોષ વિદ્યાર્થીઓ જે છે એક્ઝામ દઈ રહ્યા હતા લોકરક્ષકના, એ લોકોને અન્યાય ન થાય અને ખોટા લોકો આ લીક થયેલા પેપરથી પાસ થઈ જાય ને નિર્દોષ, મહેનતુ, પ્રમાણિક, હોશિયાર રહી ન જાય એટલા માટે સરકારે ત્વરિત નિર્ણય કરીને એક્ઝામને રદ કરી. નવી તારીખ તાત્કાલિક જાહેર કરશું અને
એ નવી તારીખમાં આવનારા લોકોને આવવા જવાનું ભાડું પણ રાજ્ય સરકાર ચૂકવશે. આ રીતે પરીક્ષાઓ રદ કરવામાં મુખ્યપ્રધાને પણ સ્પષ્ટતા કરવી પડી હતી. ભૂતપૂર્વ મુખ્યપ્રધાને ડિસેમ્બર 2021માં હેડ ક્લાર્કની તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની જે પરીક્ષાનું પેપર લીક થયું હોવાની પુષ્ટિ રાજ્ય સરકારે હમણાં જ કરી છે અને ફરીથી એની પરીક્ષા લેવામાં આવશે એવી જાહેરાત કરી છે અને પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 6 આરોપીઓની અગાઉ ધરપકડ થઈ હતી પહેલા પેજમાં અને અત્યાર સુધીમાં લગભગ મળીને 14 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. આ આરોપીની ધરપકડ કરવામાં તો આવી છે. 2018માં પણ આ જ રીતની 4 સરકારી ભરતીના પેપરો ફૂટી ગયા હતા અને વર્ષ 2021માં જ 3 વખત સરકારી ભરતીના પેપરો ફૂટ્યા છે. પેપર ફૂટવાની ઘટનાની આ પરીક્ષા રદ કરવી પડી હતી. એટલા માટે આ આખી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓની આસપાસ સરકારે ઘણી બધી બાબતો કરવી પડતી હોય છે. આ અંગે હર્ષ સંઘવી શું કહી રહ્યા હતા? અગાઉ એમણે જે કહ્યું હતું કે અમે કઈ રીતની પરીક્ષાની પારદર્શિતા રાખી છે એ પારદર્શિતાના સંદર્ભમાં હર્ષ સંઘવી શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ. 28,000 લોકોની નોકરીઓ જાહેરાત કરી અને જૂના ડીસાના બી અનેક લોકોએ નોકરીમાં ફોર્મ ભર્યા હશે એવું માનું છું. કોઈ ભરેલા જ ફોર્મ ભરેલા છે? તો સૌ લોકોને હું આજે અહીંયાથી વિનંતી કરવા માંગુ છું જાહેર સ્ટેજ પરથી, આ એક જ વિષય એવો છે કે જેમાં તમારી કોઈ મદદ નહીં કરી શકું. આ એક જ વિષય એવો છે કે જેમાં તમને ગુજરાતના કોઈ લોકો મદદ નહીં કરી શકે. કારણ કે અમે સૌ લોકોએ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ભરતી એટલી ટ્રાન્સપરન્ટ કરી છે કે હું નહીં પરંતુ કોઈ બી તમારી આમાં મદદ નહીં કરી શકે. એટલે આ બાબતે કોઈ ફોન કરતા બી નહીં. કારણ કે તમને એમ લાગશે કે આજે હું કહી ગયો કે જૂના ડીસાના લોકો મને ક્યારેય ફોન કરી શકે છે, તો તમે મને આજે રાતથી જ અગર ફોન કરવા માંગશો તો ભરતી માટે નહીં કરતા, ભરતી સિવાય કોઈ બી કામ માટે કરજો. પરંતુ હું આપને વિશ્વાસ અપાવવા માંગુ છું કે જો આપણો છોકરો આપણી છોકરી જો એ ભરતીની સંપૂર્ણ લાયકાત ધરાવતી હશે અને એનામાં એક સ્કિલ હશે તો એની જોડે અન્યાય બી નહીં થવા લઉં એવી આપ સૌને વિશ્વાસ અપાવું. હર્ષ સંઘવી કહી રહ્યા છે અને આ અંગેની વારંવાર હેડલાઇનો પણ બનતી આવી છે જે કહી રહ્યા છે કે અમે પારદર્શિતા રાખીએ છીએ. પરંતુ પારદર્શિતા કેવી? પારદર્શિતા તો બિલકુલ દેખાતી નથી. પેપરો ફૂટવામાં જ પારદર્શિતા દેખાઈ રહી છે. આમ હર્ષ સંઘવી જે જાહેરાતો કરે છે અલગ અલગ, પરંતુ એમનું કહેવાનો તો મતલબ જ અલગ નીકળી જાય છે. એટલા માટે આ આખી જે ઘટનાઓ બને છે ઘટનાની આરપાર ઘણી બધી બાબતો સરકારની સામે આવીને ઊભી રહેતી હોય છે. સરકાર સામે પ્રશ્નો પણ ઊભા થઈ જાય છે. ખાસ કરીને પેપર ફોડ સરકાર તરીકે જાણીતી થઈ ગઈ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર. 2016માં મુખ્ય સેવિકાની નોકરીની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. 2017માં તલાટીની ભરતીનું પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. 2017માં ટેટ, 2018માં ટાટની પરીક્ષા પેપર ફૂટ્યું હતું. 2018માં નાયબ ચીટનીસ અને 2018માં વન સંરક્ષણનું પેપર ફૂટ્યું હતું. 2019માં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર ફોડવામાં આવ્યું હતું કે ફૂટી ગયું હતું? આ સવાલો સરકાર સામે વારંવાર પૂછાઈ રહ્યા છે, પરંતુ સરકારની કોઈ પારદર્શિતા દેખાતી નથી. ભલે હર્ષ સંઘવી જાહેરાતો વારંવાર કરતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શી સરકાર છે, પરંતુ એવું તો ક્યાંય અહીંયા જોવા મળતું નથી. તો શા માટે સરકાર આવું કરી રહી છે એ સૌથી મોટો પ્રશ્ન આજે અહીંયા ઊભો થાય છે. 2021માં હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર જે લીક થયું તેમાં અસિત વોરાના 3 વર્ષના કાળમાં લગભગ 2 પેપર ફૂટ્યા છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 10 પેપર ફૂટ્યા છે. 20 વર્ષમાં મોટા કહી શકાય 16 અને નાના કહી શકાય એવા 15 મળીને કુલ 21 પેપરો ફૂટી ગયા છે. શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. 2019 સુધીમાં 5 વર્ષમાં શું થયું એ રાજ્ય સરકારે એની સમીક્ષા કરવી જોઈએ, પરંતુ સરકાર તો સમીક્ષા નહીં જ કરે. કારણ કે સમીક્ષા કરે તો સરકારે પ્રજાની વચ્ચે જવું પડે. સરકાર દ્વારા ડિસેમ્બર 2019 સુધીમાં 5 વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કરવી પડી હતી. 21માં પેપર ફૂટ્યા છે, 23 રદ નથી થઈ. એમાં જે છે 21માં પેપર ફૂટી ગયા છે અને 23માં પરીક્ષા રદ નથી થઈ. સામાન્ય ભરતીમાં એક પરીક્ષામાં 13 લાખ યુવાનો પરીક્ષા આપતા હોય છે. સામાન્ય રીતે એકમાં આપતા હોય છે.
પરીક્ષા આપતા હોય છે. એટલા માટે આ અત્યંત મહત્ત્વની આ ઘટના બની જાય છે, કારણ કે સરેરાશ 13 લાખ યુવાનો એક પરીક્ષા સાથે સીધા જોડાતા હોય છે અને 10 વર્ષમાં આવી કુલ 12 પરીક્ષા હતી, જેમાં 10 લાખથી પણ વધુ યુવાનો એક પરીક્ષામાં ભાગ લીધો હતો. બેકાર યુવાનોને નોકરી આપવામાં 10 વર્ષમાં 45 પરીક્ષાઓ મળીને કુલ 1.10 કરોડથી પણ વધારે, લગભગ 1.30 કરોડની આસપાસ અરજીઓ થઈ હતી એમ સૂત્રો માને છે. તેની સામે સરકાર દાવો કર્યો હતો કે છેલ્લા 10 વર્ષમાં 2.25 લાખથી વધુ યુવાનોને સરકારે નોકરી આપી છે. આ આખી જે ઘટનાઓ બને છે એની આસપાસ આ પરીક્ષાઓ રદ થતી હોય છે, એવી ઘટનાઓ વારંવાર બને છે. રેવન્યુ તલાટી માટેની પરીક્ષા, લોક સંરક્ષક દળ પરીક્ષાના પેપર ફૂટવાની ઘટનાઓ બની હતી. તમામ પરીક્ષાઓ પુનઃ યોજીને નિમણૂકો પણ આપી દેવામાં આવી હતી. બિન સચિવાલય કારકુનની પરીક્ષા પેપર લીક થયું હતું, જેમાં એસઆરટી દ્વારા તપાસ કરી પરીક્ષા રદ કરવાનો નિર્ણય પણ કર્યો હતો. નાની મોટી નોકરીની કુલ 30 પરીક્ષાઓ અત્યાર સુધીમાં રદ કરવામાં આવી છે. વર્ષ 2014થી 2019 સુધીમાં રેવન્યુ તલાટી જે પરીક્ષાઓ જે રદ થઈ છે, પેપરો ફૂટી ગયા છે, એમાંના આ બધી બાબતો છે. રેવન્યુ તલાટી, ટાટ 2 મોટર વાહન નિરીક્ષક, વડોદરા મહાનગરપાલિકા કારકુન પરીક્ષા, મહીસાગર જિલ્લા તલાટી પરીક્ષા, ટાટ 1 અને 2, ડેપ્યુટી ચીટનીસ, સ્ટાફ નર્સ, ગ્રામ સેવક, એસટી કંડક્ટર, પશુ નિરીક્ષક, લોક સંરક્ષક દળ, એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાર્કની પરીક્ષા, વન સંરક્ષકની પરીક્ષા, તલાટી ક્લાર્કની પરીક્ષા, MGVCL અને UGVCLની સહાયકની અલગ અલગ આ 2 પરીક્ષા, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પણ હતી, ITI ઇન્સ્ટ્રક્ટરની પરીક્ષા, PGVL હેલ્પરની પરીક્ષા અને AMC સિવિલ ઇજનેરની પરીક્ષા જેવી ભરતીઓની પરીક્ષાઓ રદ થઈ હોવાનો આરોપ વિજય રૂપાણીની સરકાર સામે, પૂર્વ સરકાર સામે રહ્યો છે. હવે 22મી પેપર ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફૂટ્યું છે, પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકાર મૌન છે. હર્ષ સંઘવી બોલી રહ્યા છે, એ જે કંઈ બોલી રહ્યા છે એ સીધી સૂચના ભૂપેન્દ્ર પટેલની હોય એવું નથી લાગતું. આ સીધી સૂચના પાટીલની હોઈ શકે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા CR પાટીલની. ટાટ 2ની પરીક્ષા લેવાઈ નથી. મોટર વ્હીકલ જે આ પરીક્ષાઓ રદ થઈ છે એમાં ટાટ 2ની પરીક્ષા લેવાઈ નથી. મોટર નિયામકની જે વર્ષ 2017માં યોજાયેલી પરીક્ષા અનુસંધાને તમામ ઉમેદવારોને માર્ચ 2019માં નિમણૂકો આપી દેવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ આ જ રીતની હાલત થઈ છે. તો આ ગેરરીતિઓ જે થઈ છે એમાં ખરેખર સરકારે શું પગલાઓ લીધા, સૌથી મોટો સવાલ છે. કેમ સરકાર એના માટે જવાબ નથી આપતી? સ્ટાફ નર્સની પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી 2017માં. 201 વિકલાંગ ઉમેદવારોની ભરતી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. એસટી કંડક્ટરની પરીક્ષા પણ રદ કરવામાં આવી નથી, જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ યોજાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષા રદ કરાઈ નથી. વન સંરક્ષણની પરીક્ષા પણ રદ કરવામાં આવી નથી. MGVL સહાયકની જગ્યા ભરવા અંગેની પણ પરીક્ષાઓ રદ કરવામાં આવી નથી. આ આખી જે બાબતો છે એ બાબતોની અનેક વખત સમીક્ષાઓ કરવામાં આવી છે. એમાં વિધાનસભામાં પણ ઘણી બધી બાબતોની ચર્ચા પણ થઈ છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને એવી માંગણી કરી હતી કે 2019 સુધીમાં 5 વર્ષમાં 28 પરીક્ષાઓની ગેરરીતિ, કોર્ટ મેટર સહિતના મુદ્દાઓના કારણે રદ થઈ છે. ત્યારે આ બધાય મામલે સરકારે જવાબદારી વિરુદ્ધ જે એના જવાબદારો હતા, અસિત ઓરાથી લઈને ઘણા બધા, એના વિરુદ્ધ શું કાર્યવાહી કરી એ સરકારને પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ વિજય રૂપાણીની સરકારે એમને ક્યારેય જવાબ આપ્યો નથી. ઓક્ટોબર 2018થી ડિસેમ્બર 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ હતી. શા માટે રદ થઈ હતી? વિજય રૂપાણીએ આજ સુધી એનો કોઈ જવાબ આપ્યો નથી. ગુજરાતમાં પરીક્ષાઓ લીક થઈ, એમાં 10 પેપર છેલ્લા 20 વર્ષમાં ફોડવામાં આવ્યા છે. 2019માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પ્રમાણપત્ર ફૂટ્યું હતું. 2021માં સબ ઓડિટરની ભરતી પરીક્ષાઓનું પેપર લીક થયું હતું. 2021માં હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું. અગાઉના વર્ષો સહિતના 20 વર્ષમાં 10 પ્રશ્નપત્રો પૂછ્યા હતા.
ફૂટી ગયા હતા. અશિત વોરાના 3 વર્ષના કાળમાં 2 પેપર ફૂટ્યા છે. તો એના માટે જવાબદાર કોણ? એ સરકારે નક્કી કરવાનો સમય થઈ ગયો છે. ગુજરાતમાં પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ કે કોઈએ કારણોસર ગેરરીતિ પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આ બધી બાબતો જે ગેરરીતિ થઈ છે એમાં 2018થી ડિસેમ્બર 2019 સુધીમાં LRDથી લઈને બિન સચિવાલય ક્લાર્ક 2 વાર પરીક્ષા લીધા બાદ પણ રદ કરવામાં આવી હતી. 2018માં પણ પરીક્ષા 4 વખત સરકારી ભરતીની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, જેમાં બિન સચિવાલય, LRD અને ટાટ પરીક્ષા લીક થવાના કારણે પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી. આમ હાલ રાજ્યમાં બેરોજગારીઓ સાથે મજાક કરી રહી છે ભારતીય જનતા પાર્ટી અને એના સરકારના નેતાઓ મજાક કરી રહ્યા છે. આ આખી જે પરીક્ષાઓ રદ કેમ થાય છે એ અંગે તો સરકાર જવાબ આપતી નથી, પરંતુ સીધી વાત છે કે આની પાછળ ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. રાજ્ય સરકારમાં શિક્ષકોની ભરતી માટે ભ્રષ્ટાચાર જે થયો છે એની વિગતો પણ અગાઉ અનેક વખત બહાર આવી છે. 29 જુલાઈ 2018ના રોજ રાજ્યના 1.47 લાખ વિદ્યાર્થીઓએ માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટેની ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, જેને ટાટ કહેવામાં આવે છે, એની પરીક્ષા આપી હતી. પેપર લીક થતાં ટાટની પરીક્ષા રદ કરી હતી. 1.47 લાખ ઉમેદવારો, લગભગ 1.5 લાખ ઉમેદવારો સમજો મહેનત પાણીમાં ગઈ હતી. પરીક્ષા શરૂ થાય તે પહેલાં વોટ્સએપ પર હિન્દી વિષયનું સેટ 5નું પેપર લીક થઈ ગયું હતું. અરવલ્લીમાં, અમદાવાદ અને કોબાના કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આના માટે જવાબદાર હતા. LRD પરીક્ષામાં રદ થઈને 7 વર્ષમાં ઉમેદવારોને આ રીતે પરેશાન થયા હતા. પેપર લીક થતાં 9,700 ફિક્સ પગારના ઉમેદવારોને જે LRDની જે પરીક્ષા હતી એમાં 9 લાખ જેટલા ઉમેદવારો રજડી પડ્યા હતા, લગભગ 9,700 જેટલી જગ્યાઓ માટે. ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ શાહે પેપર લીક થયું હોવાની વાત સ્વીકારી હતી, પરીક્ષા રદ કરી દીધી હતી. મુખ્યમંત્રીએ તપાસના આદેશો આપ્યા હતા. ત્યારબાદ 6 જાન્યુઆરી 2019ના રોજ પુનઃ પરીક્ષા યોજાઈ હતી. આમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આની સાથે વારંવાર જોડાયેલા છે અને આ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પરીક્ષામાં જોડાયા છે એ અંગેનો એક અહેવાલ જોઈએ. સરકારી નોકરીઓ માટેની પરીક્ષા કૌભાંડમાં ભાજપના 3 કાર્યકરોની સંડોવણી બહાર આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના બાયડના સાંભઠા ગામના જયેન્દ્ર રાવલ હતો, જે ભાજપના નેતા મનહર પટેલનો ખાસ મિત્ર છે. જયેન્દ્ર રાવલ બાયડના સાંઢવા ગામનો બીજેપીનો પૂર્વ મહામંત્રી હતો. પોલીસે 2 ભાજપના કાર્યકરોની ધરપકડ કરી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના અરજણ વાવના મનહર પટેલની તાત્કાલિક પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. મનહર પટેલ બાયડ પાલિકાની ચૂંટણી લડ્યો હતો. મનહર પટેલ ગાંધીનગરમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ મળત્યા અગ્રણીઓએ પેપર ફોડી રહ્યા છે, જેમાં મુખ્યપ્રધાનની સંડોવણી હોવાનો આરોપો અગાઉ વિપક્ષી નેતા દ્વારા મૂકવામાં આવ્યા હતા, જેની કોઈ તપાસ કરવામાં આવી નથી. કૌભાંડ અંગે જવાબદારી સ્વીકારી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવી માંગ સાથે તમામ જિલ્લા અને મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શન, દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં તલાટી ભરતી કૌભાંડ, ટેટ પરીક્ષા કૌભાંડ, ગ્રામ સેવક પરીક્ષા કૌભાંડ, વિદ્યુત બોર્ડ ભરતી કૌભાંડ જેવા અનેક કૌભાંડો ભાજપના મળતિયાઓ આચરી રહ્યા છે. ગુજરાતના 1 કરોડ યુવાનોના આશાઓ અને અરમાનો વહી ગયા છે. સરકારોની ઘોર બેદરકારીને પરિણામે પેપર લીક થઈ જતા પરીક્ષા રદ કરવામાં આવી છે. ઘોર મજાક થઈ જાય છે. ધ્યાન ભટકાવવા ષડયંત્રો ભાજપ જ કરે છે. રોજગારી આપવાના બહાને સરકારે પોતે પરીક્ષા રદ કરવા ષડયંત્રો કરે છે. પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાની તો જાણે ફેશન હોય તેમ વિદ્યાર્થીઓ સતત પીસાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જેટલી પણ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોનું ધ્યાન મહત્વના મુદ્દા પરથી ભટકાવવાના આશય હોય તેવું ફલિત થાય છે. બિન સચિવાલય ક્લાર્કની નોકરી માટેની પરીક્ષામાં મોહમ્મદ ફારૂક વહાબ કુરેશી પકડાયો. તે ભાજપનો કાર્યકર હતો. તલાટીની નોકરીમાં વ્યાપક કૌભાંડ બહાર આવ્યું હતું. તલાટીની નોકરીઓના કરોડો રૂપિયાના કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જ સંડોવાયેલા હોવાથી તેમાં ભીતું સંકેલી લેવામાં આવ્યું હતું. કલ્યાણસિંહ ભાજપના હતા. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાનું નામ આવ્યું હતું. તલાટી કાંડમાં બીજા પ્રધાન જયંતિ કવાડિયાનું કાર્યાલય પણ સંડોવાયેલું હોવાનું બહાર આવ્યું હતું.
આમ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે સંડોવાયેલી છે અને કાર્યકરો કઈ રીતે આના સંડોવાયેલા છે એ અગાઉ અનેક વખત પર્દાફાશ થયો છે. અનેક વખત બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા તો રદ થઈ, પરંતુ આ સાથે જોડાયેલા કેટલાય બધા એવા હતા કે જે એ સરકાર સાથે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલા હતા. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાથી લઈને એના નિયમો બદલી નાખવામાં રાતોરાત અને પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી પણ એક ઘટના બની હતી. આ આખી જે ઘટનાઓ જે બને છે એમાં સૌથી મહત્વની બાબત તો એ છે કે એની સાથે રાજકીય પક્ષના કાર્યકરો પણ જોડાયેલા છે. આપણે જોયું કે જે 6 આરોપીઓની ધરપકડ થઈ હતી પરીક્ષા કૌભાંડમાં અમદાવાદમાંથી, જેમાં એક મોહમ્મદ ફારૂક વહાબ કુરેશી પકડાયો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એવી જાહેર કર્યું હતું કે આ કાર્યકર તો કોંગ્રેસનો છે, પરંતુ ખરેખર એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પાછળથી નીકળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસદ જે છે, અમદાવાદના જે સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકી, એની સાથે ગોબરો પણ ધરાવતો હતો. આ આખી જે ઘટનાઓ આવે છે સામે એક પછી એક, એના માટે ભાજપના નેતાઓ જે છે એ કયા પ્રકારના લોકોને વચનો આપતા હોય છે, યુવાનોને કઈ રીતના ભ્રમ પેદા કરતા હોય છે, એ અંગે આપણે નરેન્દ્ર મોદીને સાંભળીએ કે એવું શું કહી રહ્યા છે. આપ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને કાળા બજારીઓથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને કાળા ધનથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને વિકાસના પથ પર લઈ જવા માંગતા હો, આપ દેશના નવજવાનોનું ભવિષ્ય સુધારવા માંગતા હો, આપના પરિવારની સુખ શાંતિ चाहता हो, सुरक्षा चाहता हो, भाइयों बहनों, मोदी આપણા માટે ઉભો છે. યુવાનો રાત દિવસ મહેનત કરીને પરીક્ષા આપતા હોય છે, ઉજાગરો કરતા હોય છે, રાતની ઊંઘ એમની હરામ થઈ જતી હોય છે, અને સરકાર એકાએક એની પરીક્ષા રદ કરી દે છે. આખી આના પાછળનું જો કે રાજકારણ પણ છે, પરીક્ષાઓ રદ કરવાનું રાજકારણ છે, પેપર લીક કરીને પરીક્ષા રદ કરી દેવાની, અને એક અઠવાડિયા સુધી 10 દિવસ સુધી માત્ર એની ચર્ચાઓ ચાલ્યા કરે. જે મૂળ મુદ્દો હોય છે, સરકારને ભીષમાં લેતા અનેક મુદ્દાઓ હોય છે, એ મુદ્દા બાજુ પર જતા રહેતા હોય છે. મૂળ આ રાજકીય રમત પણ એક માનવામાં આવી રહી છે. જે હોય તે પણ 1 કરોડથી પણ વધારે યુવાનો સાથે આ સરકારે 20 વર્ષમાં મજાક કરી છે. 31 પરીક્ષાઓમાં ગોલમાલ કરીને 2014થી 2019ના કેટલા પેપરો મૂક્યા હતા એ આપણે આખી યાદી આપણે જોઈ રહ્યા છીએ. આમ રાત દિવસ જે લોકો યુવાનો મહેનત કરતા હોય છે, એમાં કશું જ એમને પરીક્ષા રદ થઈ જતા એના સપનાઓ રોડાઈ જાય છે. સરકાર એના સપના તોડી નાખતી હોય છે. લોકો પણ દારૂના મામલે સરકારની ટીકા કરી રહ્યા હતા, ત્યારે પણ એક પરીક્ષા રદ કરવામાં આવી હતી. આમ વારંવાર સરકાર જ્યારે પરીક્ષા રદ થાય છે ત્યારે સરકાર બીજા કોઈ મુદ્દાઓ પર ભીષમાં આવી ગઈ હોય છે. વન સંરક્ષણની પરીક્ષામાં પણ આ જ રીતની એક બાબતો સામે આવી હતી અને સરકારની એ પરીક્ષા પેપર રદ થઈ છે, સરકારની ભારે ટીકા થઈ હતી અને લોકોનો આખો જે મુદ્દો છે એ બાજુ પર જતો રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ક્લાર્કની પરીક્ષા વખતે પણ આ જ પ્રકારના જે સરકાર ચારે બાજુ ઘેરાઈ ગઈ હતી એને એની બાજુ પર એના બદલે આખી જુદો મુદ્દો રજૂ કરી દીધો હતો, અને એમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એમાં જોડાયા હતા. છતાં પણ સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક રાજીનામું ત્યારે આપી દેવા જોઈતા હતા આ 31 ઘટનાઓમાં, પરંતુ એ જવાબદારી સ્વીકારીને એક પણ મુખ્યપ્રધાને રાજીનામું નથી આપ્યા. અને સૌથી વધારે કોઈ આમાં જવાબદાર હોય તો એ વિજય રૂપાણી છે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન. 1 કરોડ બેરોજગાર અને અર્ધ બેકારોના નામો અત્યારે ગુજરાતમાં અત્યારે લગભગ 1 કરોડ જેટલા બેરોજગારો છે, અથવા તો અર્ધ બેરોજગાર મળીને 1 કરોડ જેવા થાય છે. 2 દાયકાથી પણ વધારે સમયથી રાજ્યમાં સત્તા સ્થાને ભારતીય જનતા પાર્ટી હોવા છતાં પણ આજે આવી હાલત આવીને ઊભી થઈ છે. યુવાનોનું દર્દ સરકાર સમજતી નથી. એક યુવાન જે છે, યુવાનને આપણું દર્દ શું છે, યુવાનને આપણે સાંભળીએ યુથ કોંગ્રેસના યુવાનનું. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેમ છતાં વારંવાર સમાચારો આવે છે કે પેપર ફૂટી ગયું, ભ્રષ્ટાચાર થયો, સમયસર પરીક્ષા થઈ તો પરિણામ નથી આવતું, પરિણામ આવે તો પોસ્ટિંગ નથી થતી. ગુજરાતમાં જેટલા ફટાકડા નથી ફૂટતા તેનાથી વધારે સરકારી નોકરીના પેપર ફૂટે છે. સત્તામાં બેઠેલા લોકોને હું કહેવા માગું છું કે તમને ખબર નથી કે ગુજરાતનો યુવાન સરકારી નોકરી માટે કેટલી મહેનત કરે છે અને કેટલું બલિદાન આપે છે. જો ખબર હોત ને તો આવી રીતે તમે પેપર ફૂટવા ના દેત અને ગુજરાતના યુવાનને સમયસર નોકરી આપત.
ગુજરાતનો યુવાન સરકારી નોકરી માટે દિવસ રાત જોયા વગર મહેનત કરે છે, વાંચે છે, ભણે છે, પોતાના પરિવારની કમાણીનો એક મોટો હિસ્સો આની પાછળ ખર્ચ કરે છે, સામાજિક અને પારિવારિક પ્રસંગોનો ત્યાગ કરે છે, ત્યારે માંડ જઈને સરકારી પરીક્ષામાં બેસી શકાય એટલી તૈયારી કરી શકાય છે. અને પરીક્ષા પણ થોડા કલાકની વાર હોય ત્યારે ખબર પડે છે ગુજરાતના યુવાનને કે પેપર ફૂટી ગયું છે, પરીક્ષા રદ થઈ ગઈ છે. આવી ઘટનાઓ વારંવાર થવાથી ગુજરાતના યુવાનનો આત્મવિશ્વાસ ઘટે છે અને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠે છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મારી માંગણી છે અને મારી વિનંતી છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર ફૂટ્યું છે તેની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની અંડર થવી જોઈએ, જેથી કરીને આની પાછળ જે કોઈ પણ ગુનેગાર હોય તેને કડકમાં કડક સજા થઈ શકે. યુવાન સ્પષ્ટપણે માંગણી કરી રહ્યા છે કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હેઠળની આ તપાસ કરો તો જ સાચી વિગતો આવશે, બાકી સાચી વિગતો નહીં આવે. યુવાનની વાત સાચી છે. તલાટી કાંડ બાદ રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડો વારંવાર થયા છે. તલાટી ભરતી કૌભાંડથી આખી સરકારની એક ઇમેજ આખા ભારતમાં ખરાબ થઈ હતી. એક પછી એક સરકારી નોકરીના ભરતી કૌભાંડો સામે આવી રહ્યા છે. આ ભરતી કૌભાંડોમાં કરોડો રૂપિયાની હેરાફેરી થતી હોવાનું પણ માનવામાં આવે છે. આ આખી જે ઘટનાઓ બને છે એમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતની જે પેપર ફોડવાની જે પદ્ધતિ છે લગભગ એક સરખી જોવા મળી રહી છે. એમાં એક સરખી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં પણ આવું એક ભરતી કૌભાંડ, મોટું ભરતી કૌભાંડ પણ થયું હતું. આ આખી ઘટનાઓ છે. ભૂતકાળમાં જે 23 લાખથી પણ વધુ લોકોની નોકરી માટે લાઈનોમાં ઊભા રહ્યા હોવાની પણ ઘટનાઓ બની હતી. 23 લાખ યુવાનો લાઈનોમાં ઊભા રહ્યા હતા. 23 લાખ એક ફોર્મ લેવા માટે. મામલતદાર માટે 4 લાખ, સ્ટાફ નર્સ માટે 1 લાખ, લોક સંરક્ષણ માટે 9 લાખ જેટલા બેકારો એ ફોર્મ ભર્યા હતા. આટલી મોટી લાઈન હતી નોકરી મેળવવા માટે. શું કરે છે આ સરકાર? રાજ્યમાં 2005થી જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષામાં રાજ્યની ભાજપ સરકારની તમામ મોરચે નિષ્ફળતા આ બધી બતાવે છે. ગુજરાતમાં બેકાર યુવાનોને લાભ લઈને ભાજપ યુવાનોને નિરાશામાં હોમી દઈ રહ્યા છે, નિરાશા ફેલાવી રહી છે યુવાનોમાં. ગુજરાતમાં બેકાર યુવાનોની તો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લાલચ આપી કાયદાકીય ગૂંચ ઊભી કરીને પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી રહી છે. રીતસર યુવાનોને અડધૂત કરવામાં આવી રહ્યા છે. ભાજપ કાર્યાલયને સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા કેટલાક લોકોના ઇશારે આ બધા કૌભાંડો થઈ રહ્યા છે. રાજ્યમાં બેકાર જે છે 1 કરોડ લોકોએ ભાજપ સરકારનો વિશ્વાસ હવે ગુમાવી દીધો છે. સમગ્ર કૌભાંડ ભાજપ અને સંગઠનના વડાઓની દોરવણી નીચે સીધી સાંઠગાંઠથી થતું હોય એવું આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને લોકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. લાખો યુવાનોના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યા છે અને ભરતી કૌભાંડ કરવામાં આવી રહ્યા છે. 2018માં ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને અનેક પ્રકારની ભરતી પણ થઈ હતી. વડોદરા ખાતે પણ યોજાયેલી વિદ્યુત સહાયકની ભરતી પણ આ રીતની થઈ હતી. તો આ જે મધ્યપ્રદેશમાં વ્યાપક કૌભાંડ થયું હતું એ કૌભાંડમાં આખી જે ઘટનાઓ બની હતી એ ઘટનાઓમાં ખરેખર તો એ જ પ્રકારની ઘટના ગુજરાતમાં પણ બની હતી. ગુજરાતમાં જે રીતે આખી ઘટનાઓ બને છે એમાં સીધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઇન્વોલ્વ હોય એવા કેટલાક નેતાઓની પણ ધરપકડ થઈ છે. બાયડ, અમદાવાદ અને સંતરામપુરમાંથી પણ આ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના 1 કરોડ યુવાનોની આશાઓ પર ભારતીય જનતા પાર્ટી પાણી ફેરવી રહી છે, ક્રૂર મજાક કરી રહી છે, રાજકીય ષડયંત્રો રચી રહી છે. આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખરેખર ગુજરાતના યુવાનોની માફી માંગવી જોઈએ. વારંવાર આ જે પ્રશ્નપત્રો ફૂટી રહ્યા છે, 31 પરીક્ષાઓ એવી છે કે જે ભારતીય જનતા પક્ષની સરકારમાં છેલ્લા 20-21 વર્ષમાં આ આખી ઘટનાઓ બની છે. સરકારે વહેલી તકે યુવાનોને વધારેમાં વધારે નોકરી મળે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે વચનો આપીને જે રીતે વાઇબ્રન્ટમાં વચનો આપ્યા છે સરકારે કે યુવાનોને 1 કરોડ 21 લાખ યુવાનોને અમે નોકરી આપીશું, પરંતુ એ નોકરી તો મળી નથી. અને એમઓયુ કરવામાં આવ્યા હતા આજ સુધીના વાઇબ્રન્ટમાં 1.10 લાખ કરોડ રૂપિયાના. શું થયું એનું? કેમ નોકરી નથી મળતી સરકારને? માત્ર ને માત્ર સરકારના વાયદાઓ છે. સરકાર માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે આ આખા કાવા દાવા કરે છે, ષડયંત્રો રચે છે અને પરીક્ષાઓ રદ કરે છે. નમસ્તે.